તો આપણે વૃક્ષના થડ હોય ત્યાં કીડીઓની અવર જવર વધારે હોય તો આપણે જે વધ્યું છે અનાજ અહીંયા ઝાડવાના થડે નાખીશું, જેથી કરીને કીડીઓને પણ ખબર પડે અને એની અવર જવર ઝાઝી હોય એના માટે થઈને. આજનો અમારો આ સેવાનો એક જેને કહેવાય કીડીઓ માટેનું આખું આયોજન હતું એ આ પૂરું કરીએ છીએ. ભગવાનની કૃપાથી અને કુદરતના સપોર્ટથી જ આ બધું થતું હોય છે, કારણ કે અમારાથી તો કંઈ જ થતું નથી. અમે તો એક ખાલી નિમિત્ત છીએ, જે કરે એ મારો રામ કરે છે. અમને તો જે ટાઈમ મળે થોડોક ટાઈમ કાઢી, બાકી તો શું હોય. અને જે આ વનવગરાની અંદર જે સેવા કરવાનો મોકો મળે ને એ તો આખો અદ્ભુત છે, કારણ કે અહીંયા તમને સાચી સંસ્કૃતિ છે, પ્રાણીઓનો અવાજ કિલકિલાટ તમે જોવો એટલે ખૂબ આનંદ આવે છે. તમે જોઈ શકતા છો આખું અમારી પાસે થાળ હતો એ પૂરો થઈ ગયો છે. અને વનવગડાની માલિફા જે અમે પ્લાસ્ટિક જે છે અમારી પાસે જે વેચ્યું છે અને અમે માર્કેટમાં જઈને યોગ્ય જગ્યાએ નાખી, જેથી કરીને અહીંયા જે પણ પશુ પક્ષી હોય જીવજંતુ એને હેરાન ન થાય. અને અહીંયાથી અમારા વિડીયોને અમે અંતાવશું. તો મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.